અત્યારે જે થેરાપી કરાવે આપણને આમ હુર આવે, એની અંદર તાંબાના વારા બાંધી દે એક પગે ને એક હાથે ને પછી જમીનમાં ખોડી દે ને એમાં કોલસો ને મીઠું ને અર્થિંગનો સામાન નાખ્યો હોય ને એમાં પાણી નાખ્યું હોય ને એની સાથે આપણું બોડીના વોલ્ટેજ હોય એને એમાં ઉતારી દે. માણસ ખેતરમાં ઉઘાડા પગે હાલે, ભેજમાં હાલે, પાણીમાં હાલે. ખેડૂત પાણી વાળતો હોય ખેતરમાં, ધોરિયામાં, પાણીના ધોરિયામાં ઊભો રહીએ. ગાય ચારતો હોય, ગોવાળ ગોપાલક ગાયું લઈને ફરતો હોય, ઉઘાડા પગે પાણીમાં હાલતો હોય, ગાયું સાથે પલળતો હોય. ગામડું, ગાય અને ખેતી એ એક એવો સંગમ છે હે, એ માણસ 100 વર્ષ જીવી શકે, 1.5 વર્ષ જીવી શકે. આપણા ગઈઢા છે ને એટલે 100 વર્ષ જીવતા હતા. 3 મહિના પાણી વાળતા હતા. રોજ સવારે ઘરમાં એક જણાને ઉઠીને પાણી જ વારવાનું. જય ગો માતા મિત્રો, આપણને ઘણી બધી એવી નથી માહિતી આપણી પાસે કે જેનાથી આપણે અજાણતા તંદુરસ્ત રહેતા હતા. ઉદાહરણ તરીકે હું વાત કરું, હું વારે વારે ગાય, ગામડું ને ખેતીની વાત કરતો હોઉં. એનું એટલું બધું રહસ્ય છે કે જે આપણે જાણતા જ નથી. ખેતી કરતો એક ખેડૂત વરસાદમાં પલળતો હોય, ઉઘાડા પૈકી હાલતો હોય અને એનાથી છે ને માણસની અને પશુઓની બોડીની 0 વોલ્ટેજ થેરાપી થાય. જેમ કે ખેડૂત ખેતરમાં પાણી વારતો હોય તો ઉઘાડા પગે પાણીમાં ઊભો રહેતો હોય. અત્યારે ડૉક્ટર વિશ્વરૂપ રોય કરાવે છે ને 0 વોલ્ટેજ થેરાપી, એ ખૂબ અગત્યની થેરાપી છે. એનાથી માણસ 100% સાજો થાય છે, પણ આપણે જાણતા નથી. અત્યારે જે થેરાપી કરાવે આપણને આમ હુર આવે, એની અંદર તાંબાના વારા બાંધી દે એક પગે ને એક હાથે ને પછી જમીનમાં ખોડી દે ને એમાં કોલસો ને મીઠું ને અર્થિંગનો સામાન નાખ્યો હોય ને એમાં પાણી નાખ્યું હોય ને એની સાથે આપણું બોડીના વોલ્ટેજ હોય એને એમાં ઉતારી દે. પણ આ તો મિત્રો કુદરત, યુનિવર્સલની અંદર એક ટ્રીટમેન્ટના કુદરતી પોઈન્ટ છે. જેમ કે આ 0 વોલ્ટેજ થેરાપી, માણસ ખેતરમાં ઉઘાડા પગે હાલે, ભેજમાં હાલે, પાણીમાં હાલે. ખેડૂત પાણી વાળતો હોય ખેતરમાં, ધોરિયામાં, પાણીના ધોરિયામાં ઊભો રહીએ. ગાય ચારતો હોય, ગોવાળ ગોપાલક ગાયું લઈને ફરતો હોય, ઉઘાડા પગે પાણીમાં હાલતો હોય, ગાયું સાથે પલળતો હોય. આ આપણી બોડીની અંદર જે વોલ્ટેજ ભેગા થયા છે ને, જે વોલ્ટેજ માણસની ઇમ્યુન સિસ્ટમને નુકસાન કરનારા વોલ્ટેજ, એ બધાય જમીનમાં ઉતરી જાય. એને કહેવાય 0 વોલ્ટેજ થેરાપી. તો આવી કેટલી બધી થેરાપીઓ છે આપણા ઋષિ પરંપરામાં, જેને આપણે જાણતા જ નથી. અને આપણને એમ લાગે ગામડું એટલે હી. ગામડું, ગાય અને ખેતી એ એક એવો સંગમ છે. ખેતી કરતો હોય ખેડૂત, ગાય રાખતો હોય ખેડૂત, ઉઘાડા પગે ગાયની અરે ફરતો હોય ખેડૂત, ઉઘાડા પગે ગાય પાસે જતો હોય ખેડૂત, ઉઘાડા પગે ખેતરમાં કામ કરતો હોય ખેડૂત. હે, એ માણસ 100 વર્ષ જીવી શકે, 1.5 વર્ષ જીવી શકે. આપણા ગઈઢા છે ને એટલે 100 વર્ષ જીવતા હતા. આમ ગણીએ તો એક બહુ મોટું સાયન્સ છે. ઘણી બધી બાબત એવી છે કે જે આપણે જાણતા જ નથી. મને અટાણ લગી એમ લાગતું હતું કે ખેતરમાં પાણી વારતા હોય ને તો જોડા, પ્લાસ્ટિકના જોડા પહેરીને વારવું જોઈએ પાણી. એવું વારે વારે થતું હતું. મેં જોડાઈ લીધા હતા બૂટ, જે હોલ બૂટ ગોટણ સુધીના આવે અને પાણીમાં હલાય. પણ મેં છે ને એક દી અચાનક વિશ્વરૂપ રોયનો વિડીયો જોયો તો મને એવું લાગ્યું કે આ થેરાપી તો આપણે કાયમ કરતા હતા, પાણી વાળવાની. 3 મહિના પાણી વાળતા હતા. રોજ સવારે ઘરમાં એક જણાને ઉઠીને પાણી જ વારવાનું. અને એમાંય પાછા વારા કાઢેલા હોય કે આજ હું જાય, કાલ મોટો ભાઈ જાય, કાલ નાનો ભાઈ જાય, પરમદી બાપુજી જાય, એક દી બાયું વારતી હોય. તો આખા ઘરની 0 વોલ્ટેજ થેરાપી થઈ જાય. એટલે 0 વોલ્ટેજ થેરાપી એ ઓટોમેટિક થાય જો આપણે ખેતી કરતા હોય ને તો. એટલે ખેતી સામાન્ય બાબત નથી, સાયન્સનો એક બહુ મોટો વિષય છે.